આ ભાઈ શેત્રુંજી પાણી છૂટેલું છે, જુઓ તમે હિલોસા કેવા મારે જુઓ. એટલું ખાલી પાણી આવે તોય તમને એમ થઈને એમાં દરવાજા જુઓ તમે. તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા? મજામાં મિત્રો. તો આજે આપણે એક ફરીથી મિત્રો મળી ગયા છીએ એક સરસ મજાના નવા બ્લોગની અંદર મિત્રો. આજે મિત્રો આવી ગયા છીએ આપણે પાલીતાણાના શેત્રુંજી ડેમની ખાતે મુલાકાત બદલ આવી છે મિત્રો. તો જ્યારે મિત્રો વરસાદનું ટાણું હોય ત્યારે મિત્રો કેવી રીતે સરસ મજાનો નજારો અને કેવું લાગે છે, તો અવશ્ય મિત્રો આપણે શેત્રુંજી નદીની આપણે મુલાકાત લેવાની છે અને જોવાનું છે બધું. તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણે વિડીયોની અંદર બને રહેજો. અને ખાસ કરી મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરી દેજો, અને તમે આ જગ્યાએ ઉપર મુલાકાત કરી હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો આજે આપણે જોઈએ શેત્રુંજી ડેમને. તમને ખ્યાલ પડી જ ગયો છે થંબનેલ જોતા જ તે. તો ચાલો આપણે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ આ જગ્યા ઉપર, અને ભાઈ જબરજસ્ત ભાઈ એનો કાંક નજારો લાગે. હવે તમને મિત્રો બતાવીશ તો તમને હા બાકી કાંઈ ઘટે. તમને થોડોક અવાજ આવતો છે, દેવો સાંભળ્યો. એ અવાજ છે મિત્રો આ પાણીનો અવાજ છે, તમે જોઈ શકતા છો. હવે આમાં તમે જુઓ પાણી જુઓ વિશાળ પટ, ને આ બાજુ છે ને મિત્રો આપણે પાલીતાણા ડેમ છે, અને સરસ મજાનો મિત્રો કાંક ડેમ છે. અને એ જ સાઈડની અંદર આપણે આ બાજુથી આપણે એક ટાઈમ વિડીયો ઉતાર્યો તો એ છે આપણે કદમગીરી. હવે આ બાજુ કદમગીરીનો તમને ડુંગર બતાતો છે, અને આ બાજુ જો વિશાળ પટ છે કાંક અહીંનો જોરદાર મિત્રો કાંક લાગે. તમે આમ બાકી અહીંયા આવો તો બહુ મજા આવે. મારા ગામની જેમ સરસ મજાનો ડેમ છે ને એવો જોરદાર લાગે. હવે આ લાગે છે તમને નાનું પડે એવું ડેમ, બરાબર? આમ તો તમને જોઈએ એમ હાવ નાનું લાગે, પણ ભાઈ એમ નાનું નથી, બહુ મોટું ડેમ છે મિત્રો. અને ભાઈ શેત્રુંજી ડેમ એટલે કાંઈ ઘટે નહીં એવું ડેમ કહેવાય ભાઈ. જોઈ શકો છો મિત્રો શેત્રુંજી ડેમની અંદર છે ને ભાઈ જબરજસ્ત મિત્રો નજારો છે, અને જોરદાર ફરવા લાયક ભાઈ સ્થળે કહેવાય. મજા આવે. હું તો જો અહીંયા આવ્યો છું, તમે મિત્રો આવ્યા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો. અને ભાઈ અહીંયા ભાઈ મજા આવે એટલે કાંઈ ઘટે નહીં. ઓકે, એ ઠંડો પવન આવે, ઉનાળાનો દિવસ હોય અને તમે આવો બધે જુઓ. જો આ પાળ છે, આપણે ફાઇનલી અહીંથી ને આવ્યા છીએ ઓલી બાજુથી, અને આ જગ્યાથી ને પણ તમે આવી શકો. થોડુંક ધ્યાન રાખો મિત્રો. થોડુંક શું છે કે જનાવરની થોડીક બીક રહેશે, એટલે અવશ્ય થોડુંક ભાઈ સાવચેતી રાખીને આવો. વિશાળ પટ જો તમે મન થઈ જાય કે હા આવો નજારો તો ક્યાંય જોવા ન મળે એવો નજારો છે ભાઈ. અને આની અંદર જો તમને પોટ ને એવું છે. જો તમે આ બાજુનો જે કાંક નજારો આવે તે બહુ ગજબનો છે. હવે આપણે જવાનું છે નીચે, જોશું પહેલાં, કારણ કે ભાઈ પાણી પાસે જવું બહુ અઘરું કહેવાય. અત્યારે તો વાંધો નહીં, પણ ચોમાસામાં બહુ ખાસ ધ્યાન રાખવાનું હોય મિત્રો. આપણે શું છે બ્લોગ ઉતારવા આવ્યા છે અહીંના શેત્રુંજી ડેમના દરવાજા 52 દરવાજા છે મિત્રો. જ્યારે 52 દરવાજા ખુલે એટલે કોઈને બાપાની તેવડ નથી કે એની વસાળથી જઈએ કે, બરાબર? પહેલાં જોવું, કારણ કે આમાં બધું પર સાવચેતી રાખવી પડે. અને કાંઈ જાનવર હોય, જીવજંતુ હોય, અહીંયા હાવજની બી બહુ બીક હોય, બરાબર? ખાસ ધ્યાન રાખવું, બરાબર? જો આ જગ્યા છે આપણે, અને સરબરમાંય ધ્યાન રાખવું, બેરું હોય મિત્રો તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? વિડીયો ઉતારવાનું તે પણ થોડુંક સાવચેતી સેફટી તે ફૂલ ધ્યાન રાખવાનું. જો આ જગ્યાએ આપણે આ જગ્યા ઉપર છે ને, તમે અહીંનું પાણી જો ઉલાસા કેવા મારે જોવો તમે આ જગ્યા ઉપર તમે જોઈ શકતા છો. સરસ મજાનો કોઈ નજારો છે પાણીનો. હા કાંઈ ઘટે નહીં. જો પાણી છે જો અહીંયા આવે, જો દરિયામાં કેમ હિલાસા મારતું હોય એવું હિલાસા મારતું આવે. વાહ ભાઈ વાહ, મસ્ત મજા આવે ભાઈ કે આવો નજારામાં. ચાલો એક લાઈક કરી. આપણે પહોંચી ગયા અને સરસ મજાની ગાડી લઈને જઈએ છીએ, કારણ કે ભાઈ અહીંયા બહુ મજા આવે. જોરદાર ભાઈ કાંક નેચરલી ભરું વાતાવરણ છે, અને ખૂબસૂરત ભરું કાંક ડેમનો નજારો છે ભાઈ. એનો કાંઈ ઘટે નહીં એવું જો ભાઈ, જોરદાર ભાઈ. અને આ જગ્યા જુઓ તમે ભાઈ, અને સરસ મજાનું ભાઈ. અને અહીંનો જુઓ સરસ મજાના કાકા વૃક્ષ બનેલા છે, જોરદાર લાગ્યો ભાઈ. જુઓ તમે
કાંઈ ન ઘટે જો. અને આ બાજુ છે મિત્રો જો એટલું બધું લાંબુ છે. જો આ જગ્યાથી શરૂઆત થઈ જાય અહીંથી ઠેઠ આ લગીન છે મિત્રો. મિનિમમ ઘણો તો 800 1000 આસપાસ મીટરમાં છે દૂર. એટલું બધું દૂરમાં છે ભાઈ. તમે જુઓ કાંઈ ભાઈ ઘટે નહીં. જો ને આ બધા લોકો આવે છે હરવા ફરવા અહીંથી ભાઈ, મજા આવે. હવે અહીંયા જગ્યા હોડી છે, બોટ છે, એમાં કંઈ આ બાજુ પણ આપણે આ બાજુથી આવ્યા હતા અને સરસ મજાનું જોવો ભાઈ આ છે. અને આ જગ્યાએ મિત્રો આપણે નહેરનું પણ છે. આ જગ્યાએ હરેક બધાને પાણી માટે મિત્રો જે ખેતી કરતા હોય ખેડૂત મિત્રો માટે સરસ મજાની મિત્રો આ શેત્રુંજી નદી બધી જગ્યાએ મિત્રો સિંચાઈ યોજનાનું કામ છે ભાઈ. આવું બહુ ઓછું હોય, ડેમ વિસ્તારની અંદર વધારે હોય. જ્યાં સુધી આ શેત્રુંજી ડેમ ભરેલું હોય ને ત્યાં સુધી બધા લોકોને મિત્રો પાણીની કોઈ પણ જાતની મિત્રો તંગી નથી. એટલે ખેતીની અંદર પણ જોરદાર મિત્રો ફાયદો રહેશે. એટલે ભાઈ ડેમમાં ઘણો ખરો ફાયદો છે. ડેમ શેત્રુંજી ડેમ જે દીથા આપણે આ જગ્યાએ છે જે દીથાની કોઈ પણ આટલા પંથકની અંદર લગભગ એટલે સુધી શેત્રુંજી પાણી જતું છે. એનું આપણે બધા લોકો રિવ્યૂ લેવા ઘણા આવતા હોય, આપણે પણ ગયા હતા. તો સરસ મજાનું ભાઈ જો આ જગ્યાએ નહેર કાંઠો છે. આ છે ને તે નહેર જો અને અત્યારે પાણી જો ઉલાસા મારે તમે જોઈ શકતા છો. અત્યારે નહેર છૂટેલી હોય છે, એક દરવાજો ખોલેલો હોય અહીંનું અને તમે જોતા રહીજો એમાં કાંઈ ઘટે નહીં એવું ભાઈ. જોરદાર મિત્રો અહીંનું નેચરલી ભરવું અને ખૂબસૂરત ભેવો એનો કાંઈક નજારો એવો છે. આ બાજુ છે તે મિત્રો ગૌશાળા છે અને આ બાજુ જો આપણે પાલીતાણા ડેમ સોરી ડુંગર છે. તમે ત્યાંથી તમે જોવો ને તો તમને એમ દેખો ઓહો વિશાળ પઠ દેખાય. અને આ જગ્યા પર જુઓ તમે સરસ મજાનું ડેમની નજીકમાં ખૂબસૂરત ભર્યું વાતાવરણ છે અને કુદરતના ખોળે એવો સૌંદર્ય ભર્યો એનો નજારો છે મિત્રો. હવે જાશું આપણે હવે અને એન્ડિંગમાં રહીશું. તો વિડીયોને પૂરો મિત્રો બને રહેજો અને ખાસ કરીને મિત્રો ચેનલની અંદર નવો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે છે. અને સરસ મજાનો કાર્યક્રમ થાય એ મજા આવે. તમે આવ્યો હોય તો કમેન્ટમાં કરી દેજો. જો આ બધું છે આપણે ગૌશાળા છે. હવે આપણે આ જગ્યાથી જવાનું છે. જો આ જગ્યા તમને ફાઇનલી દેખાતી છે તો આ જગ્યાથી આપણે જવાનું છે. ને આ જગ્યાએ જો આપણે મંદિર છે સરસ મજાનું. તો આપણે જઈશું આપણે અને જોઈએ બધું. હાલો તો હવે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. ભાઈ શેત્રુંજી પાણી છૂટેલું છે જુઓ તમે. હિલોસા કેવા મારે જુઓ. એટલું ખાલી પાણી આવે તોય તમને એમ થઈને એમાં દરવાજા જુઓ તમે. વાહ ભાઈ વાહ. કાંઈ ઘટે આ ડેમ તમે જોઈ ગયા હોય કાંઈ ન ઘટે એવું ડેમ છે મિત્રો. જુઓ ને આ જગ્યા પાણી જાય. હવે આ જગ્યાથી ને બધી જગ્યાએ તમારે આ બે બાજુ આવે, આ બાજુ આવે પાણી અને આ પાણી બધી જગ્યાએ જાય સમતલ આખું. અને લગભગ કોઈ પણ એરિયો એવો બાકી નહીં હોય કે ત્યાં આનું પાણી નહીં જતું હોય એમ. એટલે શેત્રુંજી ડેમ બહુ મોટું વિશાળ ડેમ છે મિત્રો. અહીંયા ક્યાંય કેટલેથી બહુ દૂર દૂરથી મિત્રો પાણી આવે. જેસરનું પાણી આખું આ બાજુ આવે, જુનાગઢનું પાણી આ બાજુ આવે. લગભગ કોઈ એરિયામાં બાકી નહીં કે આની અંદર પાણી ન આવતું હોય બરાબર. તો હવે મિત્રો તમને પાછું વિડીયો ગમે કહેજો પાછા અને વિડીયોમાં પૂરું બનાવી રહેજો. અને આવા બ્લોગ જોવા માટે આપણે નીલું પરમાર બ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અહીંયા 59 દરવાજા છે. જો 52 નહીં પણ 59માં અહીંયા દરવાજો હાલમાં છે લખેલું છે અહીંયા. જો 59મો દરવાજો અહીંયા. એટલે ભાઈ સરસ મજાનું ભાઈ ડેમ છે. અને કેવું લાગ્યું કહેજો ભાઈ. અને બસ વધારે વિડીયોમાં બન્યા રહેજો. બાંધકામ કેવું હોય છે જોરદાર. જુઓ તમે કેટલાય વર્ષ જૂનું બાંધકામ છે મિત્રો. કે હજી સુધી આ ડેમની અંદર કોઈ પ્રકારની મિત્રો તકલીફ નથી આવી. જુઓ તમે આનું બાંધકામ કેવું ગજબનું છે કે જો તમે આ જગ્યાએ હાલમાં ઊભા છો જો કદાચ આ જગ્યાએ આ દિવાલ ન હોય તો આ જગ્યાએ એટલું પાણી પાણી હોય. એટલે તમે જોઈ શકતા જો ભાઈ જોરદાર કાંઈનું ભાઈ આ ડેમનો કાંઈક નજારો. અને ભાઈ વિખ્યાતમાં પ્રખ્યાત આપણે તળાજા, સિહોર, પાલીતાણા, જેસર આ બધાય તાલુકાની અંદર મિત્રો આ ફર્સ્ટ નંબરનું આપણે ગુજરાતમાં ગણો ને તો ફર્સ્ટ નંબર ઉપર આવતું છે. મારા પહેલા બીજા નંબર ઉપર આવતું હોવું જોઈએ. એટલે ખાસ કરીને મિત્રો તમે આવ્યા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો. ચાલો તમે જોઈ શકતા છો કારણ કે પાણીનો બહુ અવાજ આવતો હતો એટલે આ બાજુ આવી ગયા. પણ બાકી તમે જોઈ શકતો મિત્રો. અને આ જે પાણી તમે જુઓ આ જગ્યાએ ઉપર જો તમે કેટલું હુલાસા મારે. ત્યાં જો કદાચ આમાં તમે પડ્યા હોય ને
તો લગભગ તમે છે વાતે બહાર ન આવી શકો એટલું આ પાણી મિત્રો જોરમાંથી તાકાત તો એવું લાગે છે થોડુંક ઓછું છોડેલું છે. વધારે પડતું હોય ને તો પાણી છે કે આ કોર છે ને આ કોર આ પ્રમાણમાં તમને સેટ સુધી દેખાતી હોય. હું એકવાર અહીંયા આવ્યો હતો જોવા, ત્યારે મેં વિડીયો નહોતો બનાવતો, અત્યારે બ્લોગ બનાવું એટલે બધું લાવ્યા જોવાલાયક સ્થળ છે. અને આપણે જબરજસ્તમાં આવો મોટા મોટા સીન છે મિત્રો, જોઈએ જેવા હોય તમને નજદીકનું બતાવીશ, કારણ કે પાણીનો બહુ અવાજ આવે એટલા માટે. પણ તમે જુઓ આ જગ્યાનો કંઈક નજારો જુઓ તમે, બાકી કાંઈ ઘટે નહીં એવો ભાઈ. શેત્રુંજી ડેમ છે ને આ જગ્યાએ સરસ મજાનું માતાજીનું મંદિર છે ભાઈ, અને એની બાજુમાં તે એક સરસ મજાની ગૌશાળા પણ મિત્રો ચાલે. તો મજા આવે છે આવું વિડીયો મિત્રો, અને તમને કેવો આપણો બ્લોગ લાગે અવશ્ય કહેજો. અને સરસ મજાના આવા બ્લોગ જોવા માટે આપણે નીલુ પરમાર બ્લોગ ચેનલને સપોર્ટ પણ દેતા રહેજો. આવું કાંક છે ભાઈ જોરદાર, 59 દરવાજા છે આ બાજુનું ટેક્સચર બાકી જોરદાર બનાવેલું છે. અને આની દિવાલ છે આપણે આદિકાલથી જૂના જમાનાનું કોઈ હોય એવી રીતે મિત્રો આની દિવાલ પણ છે, એટલે મજા આવે. અવશ્ય મિત્રો આવજો અને જરૂર ને જરૂર મિત્રો સપોર્ટ દેતા રહેજો આવા નવા બ્લોગ જોવા માટે. તે તો સરસ મજાનું છે. તો હાલો મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો. આપણે આ બાજુ પહોંચી ગયા છીએ, સરસ મજાનો અહીંનો જે ભાઈ નજારો દેખાય ને તે અવશ્ય અને બહુ જોરદાર હોય છે. આ બાજુથી દરવાજા મિત્રો ખુલતા હોય છે, 52 દરવાજા ખુલે છે, અને 59 દરવાજા છે પણ 52 દરવાજા ખુલે છે. અને આ જગ્યાએ છે તે સરસ મજાનું ભાઈ દરવાજા ખોલવાની સિસ્ટમ છે જોરદાર. અને આ જગ્યા ઉપર આપણે આવ્યા હતા ફાઇનલી. કેવું લાગ્યું પાછું કહેજો. અને ભાઈ આ જગ્યાથી જો નીચે પણ રસ્તો જાય એટલે તમારે દરવાજા ખુલ્યા હોય તો પણ જોઈ શકો. અને સરસ કેવો લાગે એ તે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા રહેજો. અને આવા નવા બ્લોગ જોવા માટે આપણે નીલુ પરમાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો આશા કરું વિડીયો આજનો ગમે તો ફૂલ સપોર્ટ દેજો મિત્રો. હાલો મળીએ આપણે હવે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને જુનૂનની સાથે મિત્રો. કારણ કે પાણીનો અવાજ ફૂલ આવતો છે એટલે તમને થોડુંક એમ થાય કે ભાઈ બહુ અવાજ આવે, ભાઈ પાણી નેર છૂટેલી છે એટલે પાણી બહુ અવાજ કરે. બાકી મજા આવશે મિત્રો આવા વિડીયો જોવા માટે. અવશ્ય આવજો અને જરૂર ને જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે હવે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય મોગલ. મળીએ આપણે નવા. બાય બાય.